હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 12 અંગ્રેજી વિષયમાં આર્ટ્સ હોય કોમર્સ હોય કે સાયન્સ હોય અંગ્રેજી વિષયમાં એપ્લિકેશન એક મહત્વનો પ્રશ્ન છે 6 માર્ક્સનો આ ક્વેશ્ચન છે અને આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ લગભગ એનું જે ફોર્મેટ છે એ તો તૈયાર કરી દેશે પણ સમસ્યા આવે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં ક્યાંક આપણને તકલીફ પડે છે કે ભાઈ કેશિયરની એપ્લિકેશન પૂછાઈ છે તો કયું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવું અકાઉન્ટ ટીચર પૂછાઈ ગયું છે સાયકોલોજીનો કોઈ ટીચર પૂછાઈ ગયા છે લેબ અસિસ્ટન્ટ પૂછાઈ ગયું છે કમ્પ્યુટર ઓપરેટર પૂછાઈ ગયું છે સેલ્સમેન છે તો આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે આપણે એક વિડીયો બનાવ્યો છે આ વિડીયોને અંત સુધી બનાવી રહો ચોક્કસ તમને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બાબતે લગભગ કોઈ પણ દ્વિધા નહીં રહે તો આપણે જોઈ રહ્યા છીએ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક સમજવાનો પ્રયત્ન કરીશું નંબર 1 શું કહે છે કેશિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ કે સુપરવાઇઝર બરાબર ખાસ કરીને પ્રાઇવેટ કંપની હોય કંપનીઓમાં આ રીતે કોમર્સના રિલેટેડ જ્યારે કેશિયરની અકાઉન્ટ અસિસ્ટન્ટની કે કોઈ સુપરવાઇઝરની જોબ માટે એપ્લિકેશન કરવાની હોય ત્યારે આપણે HSC અને BComને ખાસ લખવાનું છે અને ઇન્સ્ટિટ્યુશન જે છે એ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો આપણને ખબર જ છે 10th અને 12th જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનો યુઝ કરીશું એ લખીશું અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી લખીશું જે પણ કોલેજની લગતી ક્વોલિફિકેશન આવશે ત્યારે આપણે થોડું પ્રયત્ન કરીશું કે ગુજરાત યુનિવર્સિટી લખીએ આ એટલા માટે છે કારણ કે હું જનરલ ગુજરાતના આસ્પેક્ટમાં કહું છું કારણ કે આ શું છે કે ભાઈ સ્પેલિંગ ઇઝી રહેશે પછી તમે કોઈ બીજી યુનિવર્સિટીનું નામ જો તમને આવડતા હોય તો લખી શકો છો પણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતનો લગભગ સ્પેલિંગ આવડે અને યુનિવર્સિટી તમે કોઈ પણ લખશો સ્પેલિંગ તો લખવાનો જ છે તો ગુજરાત યુનિવર્સિટી અને જે HSC છે તો આપણને ખબર છે એના તો વર્ષ જે નક્કી છે 12 ધોરણ સુધી ભણવાનું છે એટલે 12 ને 5 17 એવરેજ થશે તો અહીંયા તો આપણે વર્ષનો કોઈ ઉલ્લેખ નથી પણ યરનો જે વર્ષ છે એક્ઝેક્ટ કયા સાલમાં એ લખવાના અને BComનો હાલ સુધી 3 વર્ષનો છે એટલે અત્યાર સુધી આપણને કોઈ સમસ્યા નથી આવે કદાચ 3-4 વર્ષ પછી જે 4 વર્ષનો તમારા થઈ જશે BComનો કોર્સ એમાં કદાચ સમસ્યા આવે B.Ed કરવાવાળાને ખાસ આગળ વધતા શું કહે છે જોઈએ હવે 2 નંબરનો છે ક્લર્ક કમ ટાઈપિસ્ટ એટલે અહીંયા ક્લાર્કનું પણ કામ કરવાનું છે અને થોડું કમ્પ્યુટરનું નોલેજ હોય અથવા ટાઈપ રાઇટિંગનું નોલેજ હોય જરૂરી છે ક્લેરિકલ અસિસ્ટન્ટ છે અથવા ઓફિસ અસિસ્ટન્ટની વાત કરવાની છે આપણે ધોરણ 12 તો પાસ કરવું જ પડશે અને કોમર્સ રિલેટેડ જ્યાં આવશે ત્યારે આપણે BCom કરી શકીશું એક્સ્ટ્રા MCom સુધી પણ તમે લખી શકો એટલે ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે BCom અને તમને કન્ફ્યુઝન હોય તો MCom પણ લખી દેવાનું બરાબર GCC જે છે એ પણ આપણે ઉલ્લેખ કરીશું તમને ખબર છે એ પ્રમાણે બોર્ડ છે 12મા સુધી તો આપણે વાત કરી દીધી BCom જે છે ગુજરાત યુનિવર્સિટી અને GCC જે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે BComની વાત કરીશું 3 વર્ષનો કોર્સ અત્યાર સુધી છે અને GCC જે છે એ 6 મહિનાનો કમ્પ્યુટર ટાઈપિંગનો એક કોર્સ છે એનો આપણે ખાસ ઉલ્લેખ કરીએ ત્યારબાદ અહીંયા મેં થોડાક કલર એટલા માટે હાઇલાઇટ કર્યા છે કે આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે આપણા માટે ખાસ કરીને કોમર્સ ટીચરમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે BCom અને MCom કરીશું આ ઉપરાંત તમે HSC જે છે અગાઉ પણ આપણે લખ્યું તે તમે લખી શકો છો HSCથી સ્ટાર્ટ કરશો SSCથી પણ તમે કરી શકો છો પણ HSCથી સ્ટાર્ટ કરી શકાશે HSC આપણને ખબર છે એ પ્રમાણે એનો વર્ષ BCom જે છે ગુજરાત યુનિવર્સિટી MCom પણ ગુજરાત યુનિવર્સિટી અને B.Ed જે છે એ પણ આપણે ગુજરાત યુનિવર્સિટીમાં કરી શકાશે BComના વર્ષ આપણને ખબર છે એ પ્રમાણે 3 છે MCom એટલે જે માસ્ટર ડિગ્રી છે એ બધાના 2 વર્ષ છે આપણે એટલું થોડું યાદ રાખવાનું છે MCom હોય MA હોય MSc હોય MBA હોય MCA હોય એ બધાના 2 વર્ષ છે એ થોડું ધ્યાન રાખ B.Edનો કોર્સ જૂનો જે છે એ 2014ની આસપાસ સુધીનો એ 1 વર્ષનો છે એટલે આપણે જ્યારે આપણે બર્થ ડેટ લખીએ છીએ અને B.Edનો કોર્સ જે એ સમય આવે છે ત્યારે 2014 સુધીમાં આપણે 1 વર્ષનો લખીશું પછી થોડીક સમસ્યા 2 વર્ષનો થઈ ગયેલો છે એટલે એ થોડુંક ધ્યાન રાખીશું ટાટની જે એક્ઝામ છે TAT ટાટ એ ટીચર માટે જરૂરી છે ફરજિયાત આપણે લખવું પડશે પ્રાઇમરી ટીચર હોય તો TET છે અને 9-10 અને 11-12 માટે ટાટ છે TAT હવે આની કોઈ વર્ષ નથી હોતું એ પરીક્ષા જ્યારે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ લે જેમ યુનિવર્સિટી છે એમ સ્ટેટ એજ્યુકેશન બોર્ડ આ પરીક્ષા લેતું હોય છે એટલે એનું વર્ષ કોઈ નિશ્ચિત નથી હોતું બરાબર B.Ed કર્યા પછીનું બીજું વર્ષ લખી દેવું B.Ed કર્યું તરત પરીક્ષા આપી દીધી એ વર્ષ લખવાનું કોનું કોર્સ નથી આ કોઈ આ ધ્યાન રાખ ત્યારબાદ ઇંગ્લિશ ટીચરની આપણે વાત કરીશું આપણે એક ઇમ્પોર્ટન્ટ થઈ શકે એવી છે એપ્લિકેશન HSCથી સ્ટાર્ટ કરી શકાશે BA આપણે કીધું એ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી બધે લખી દેવાનું છે જે પણ આપણે 12મા પછીના કોર્સ આવે
BA 3 વર્ષનું છે, MA આપણે 2 વર્ષનું છે અને BEd જે છે એ મેં કીધું એ પ્રમાણે 1 વર્ષનું થઈ શકે છે 2014 પહેલાં અને પછીના 2 વર્ષ થશે. એટલે એ થોડું આપણે ધ્યાન રાખીશું. બર્થ ડેટ જે છે આપણો અગાઉ એપ્લિકેશનમાં પણ મેં સમજાવ્યું છે કે એવરેજ ભલે આપણી ઉંમર 17 થઈ જાય પણ આપણે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન કરીએ છીએ એટલે આપણી ઉંમર એવરેજ 30 થી 35 વર્ષની થવી જોઈએ. એટલે આપણી બર્થ ડેટ જે છે એ કદાચ આપણે સેમ રાખીએ પણ બર્થ યરમાં 30 ઉમેર દે એ રીતે 30 માઇનસ કરી દેવાના છે. એટલે કે એમાંથી 30 જૂના લાખમાં 1900 ને લગભગ 90ની આસપાસ બરાબર છે. એનાથી થોડાક વધારે પણ 85ની આસપાસ તમે લખો એટલે તમને શું થાય ઇઝીલી થોડુંક મેન્ટેનન્સ થઈ જાય 35-40. એટલે શું કારણ કે અનુભવ પણ તમને બતાવવાનો થશે, ભણવાનું પણ થશે આ બધું કરીને એટલે 30 વર્ષથી ઉપરનો લખવાનો થશે. સાયન્સ ટીચર જે છે એ BSc આપણે કીધું એ પ્રમાણે MSc તો કરવાનો જ છે, BEd પણ કરશે ને આપણે ટાટની પાછી ફરી એકવાર વાત કરી લઈશું. TAT ટાટ પ્રાઇમરી હોય તો TET, જો કે પ્રાઇમરીની આપણે અત્યારે વાત કરવાના નથી. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી બધે લખ્યું છે અને કોર્સ તો જે છે BScનો આપણે હમણાં જ કીધું હતું અહીંયા પણ લખ્યું છે 3 વર્ષનો. BSc જે પણ ગ્રેજ્યુએશન લેવલના કોર્સ છે એ બધાના 3 વર્ષ, માસ્ટર લેવલના 2 વર્ષ, BEdનું 1 અથવા 2 વર્ષ, એ તમે વર્ષ પ્રમાણે જે છે આવે એ પ્રમાણે. અને આગળ વધી પ્રિન્સિપાલ માટે નોર્મલ જે ટીચર છે એ જ છે પણ એક્સપિરિયન્સમાં ખાસ એમાં ઉમેરો કરવાનો છે. તો BA જે છે એ આપણે લખવું પડશે. BA આપણે લખીશું એ પણ ગુજરાત યુનિવર્સિટી 3 વર્ષનો કોર્સ આપણને ખબર છે. MA 2 વર્ષનો થઈ જશે નોર્મલ. BEd જે છે 1 કે 2 વર્ષ જે હશે. અને આ ખાસ યાદ રાખવાનું છે કે 10 યર એક્સપિરિયન્સ, 10 વર્ષનો 10 યર્સ એક્સપિરિયન્સ છે. અને એ તમે કોઈ સ્કૂલનું નામ અહીંયા તમે લખી શકો છો બરાબર, કારણ કે કોઈ યુનિવર્સિટી તો થવા નથી. એટલે 10 યર એક્સપિરિયન્સ એ તમે એક્સપિરિયન્સમાં બતાવી શકશો. MAd પણ તમે એમાં એડ કરી શકો છો. BEd પછી MAd એક એક્સ્ટ્રા ક્વોલિફિકેશન છે, કમ્પલસરી નથી પણ એ 2 વર્ષનો કોર્સ છે. એટલે અત્યારે જો કે પહેલાં 1 વર્ષનો એટલે BEd જેવું જ છે સેમ, એ પણ 1 વર્ષનો રેગ્યુલર કોર્સ છે બરાબર છે. લાઇબ્રેરીની વાત કરી શકીએ હવે આપણે. લાઇબ્રેરિયનનો જે કોર્સ છે MAdની વાતમાં શું છે કે ભાઈ રેગ્યુલર ને હવે તો જો કે બંધ થઈ ગયું છે, બાકી એ ઘરે બેઠા પણ કરી શકાતું હતું. એટલે 1 વર્ષનો કોર્સ હતો. જો તમે ઘેર બેઠા આરામથી કરતા હોય તો 2 વર્ષનો, ખાસ કરીને જોબ કે બધા હોય તો એના માટે 2 વર્ષનો. તો જો કે એ બધું બંધ થઈ ગયું છે પણ જેને કર્યું હોય અથવા જૂનું આપણે બતાવવાનું હોય ત્યારે આપણે લખી શકીએ. પણ હવે 1 વર્ષનો આપણે લખીશું. લાઇબ્રેરીની વાત કરીશું. BA છે ગુજરાત યુનિવર્સિટી તો આપણે બધે લખી જ દેવાનું. અને લાઇબ્રેરિયન માટે ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સનો યાદ રાખીશું. BAના તો આપણને ખબર જ છે 3 વર્ષ અને આ ડિપ્લોમા જે છે લાઇબ્રેરી સાયન્સ એનો 1 વર્ષ છે. એટલે તમે જો જે વર્ષ લખો છો બરાબર છે, તમને ખબર પડી ગઈ કે તમે જે વર્ષ લખ્યું એમાં તમે એવરેજ 5 વર્ષ શેના એડ કરશો. એ તમે પેલું નાનું છોકરું ગેરફારે એ બાલ મંદિર જાય એ બધું 5 થી 6 વર્ષ પ્લસ 15 વર્ષ 10 વર્ષ જે છે 10મા ધોરણના એટલે 10 ને 5 15 અથવા 16 વર્ષ થઈ જાય અને 2 વર્ષ 11 12ના એમ કરીને એવરેજ એની ઉંમર 17 વર્ષ થશે. અને 17 પછી 3 વર્ષે એનું BA પૂરું થશે અને પછીના 1 વર્ષે એનું ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ પૂરું થશે. એટલે આ જે વર્ષની જે સિસ્ટમ જે છે એ જે હારમાળા છે બનાવવાની, એમાં ભૂલ ના થાય આપણે થોડું ધ્યાન રાખીએ. ત્યારબાદ એક આમ થોડું મુશ્કેલ આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ છે કે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પૂછાઈ જાય છે ત્યારે કન્ફ્યુઝ થઈ જાય શું કરવાનું. તો આપણે HSC તો લખી જ દેવાનું. અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ માટે આપણે દવાઓને લગતી જે વેચવાની વાત છે, માર્કેટિંગ છે, દવાઓનું મેડિકલ સ્ટોર છે, એ બધું જે છે એની માટે BPharm છે અથવા અને સાથે સાથે BPharm પછી MPharm. BPharm આપણને ખબર છે 3 વર્ષનો કોર્સ અને MPharm આપણને ખબર 2 વર્ષનો કોર્સ. આ બધું આપણે ગુજરાત યુનિવર્સિટીમાં કરી શકીશું. BPharm બેચલર ફાર્મસી છે, ફાર્મસી યાદ છે આ રાખવાનું, BPharm લખવાનું. ત્યારબાદ આગળ વધીએ શું છે કે પ્રૂફ રીડર અથવા ટ્રાન્સલેટર. પ્રૂફ રીડર ગુજરાતીનો હોય, ઇંગ્લિશનો હોય, ગમે તે વિષયનો, સંસ્કૃતનો તો જગ્યાએ હવે કંઈ જરૂર નહીં પણ ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કે અન્ય કોઈ પણ ભાષાનો હોઈ શકે છે. તો આપણે યાદ રાખીશું કે BA અને જો શક્ય હોય તો MA પણ લખી દેવાનું, કારણ કે હવે પ્રૂફ રીડર માટે થોડું વધારે નોલેજની જરૂર પડે. એટલે BAના 3 વર્ષ, MAના 2 વર્ષ. અને એના પછી આપણે આ ખાસ યાદ રાખીશું ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ એન્ડ પ્રૂફ રીડિંગ, જનજીવન પ્રેસ. આનો પણ આપણે ઉલ્લેખ કરીશું. આ ઉપરાંત તમે એક્સપિરિયન્સ તો બતાવી જ શકો છો કોઈ પણ જગ્યામાં. તો માગ્યો હોય કે ના માગ્યો હોય એક્સપિરિયન્સ આપણે બતાવી દેવાનો. માગ્યો હોય તો જેટલા વર્ષ માગ્યો હોય એટલો બતાવવાનો. એવું નહીં કે 5 વર્ષ માગ્યો હું 2 વર્ષ બતાવું નહીં ચાલે, ના ચાલે. તમારે 5 વર્ષ માગ્યો છે તો 5 અથવા 5થી વધારે બતાવવાનો છે. અને નથી માગ્યો તો પણ તમે બતાવી શકો છો, એમાં કોઈ સમસ્યા નથી. ત્યારબાદ આગળ વધતા શું કહે છે 10 શું કહે છે લેબ કોઓર્ડિનેટર, કેમિસ્ટ,
જુનિયર કેમિસ્ટ, લેબોરેટરી અસિસ્ટન્ટ, આ બધું એકની એક પોસ્ટની વાત કરવાની છે. આ બધા માટે જે ક્વોલિફિકેશન છે એ આપણે HSC તો કરી દેવાનું. જે BSc જે છે એ છે ગુજરાત યુનિવર્સિટીમાંથી કરીશું, 3 વર્ષનો છે. DMLT આપણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કરીશું ને 1 વર્ષનો આ કોર્સ આપણે ખાસ યાદ રાખવાનો છે, 1 વર્ષનો કોર્સ છે. ત્યારબાદ આગળ વધતા સ્ટેનોગ્રાફર, શોર્ટ હેન્ડ અસિસ્ટન્ટ એની વાત કરીશું તો SSC HSC, તમને SSC અને HSCમાં તો ગુજરાત એજ્યુકેશન બોર્ડ જે છે તો લખી દેવાનું આપણે. BA ગુજરાત યુનિવર્સિટી 3 વર્ષ. સ્ટેટ સ્ટેનોગ્રાફર એક્ઝામ આપીએ છે, એની એક્ઝામ છે ને ગવર્મેન્ટ ઓફ ગુજરાત લે છે. 6 મહિનાનો આ કોર્સ છે, એટલે એટલા મહિનામાં કદાચ પરીક્ષાને બધું પતી જતું હશે. તો એ રીતે આપણે 6 મહિનાનો કોર્સ છે, એટલે કદાચ આપણે રિઝ્યુમમાં લખી શકીએ કે ભાઈ આ રીતે મને બધું ફાવે છે અને મેં 6 મહિનાનો કોર્સ પૂરો કર્યો છે. અથવા એનું જે વર્ષ છે એ તો લગભગ તમે પછી BA અને પછી તરત જ BA જો આપણે યાદ રાખીએ કે માર્ચમાં પૂરું થાય, એપ્રિલમાં પૂરું થયું હોય તો એના પછી જો કોર્સ કરો તો કદાચ વર્ષ છે એમ પણ રહે, પણ આપણે પ્લસ કરી દેવાનું એક. આગળ વધીએ ટેલિફોન ઓપરેટર. મોટાભાગે જે પ્રાઇવેટ કંપનીઓ છે, ખાસ કરીને કોઈ કંપનીમાંથી કસ્ટમર કેર માટેની આ અરજી હોય તો ટેલિફોન ઓપરેટર અથવા ક્યાંય પણ ફોન કરવાના થતા હોય એવી જગ્યાએ માર્કેટિંગમાં તો ટેલિફોન ઓપરેટર. BSc BA MA જે પણ કરી શકાશે ટેલિફોન ઓપરેટરમાં. સાયન્સની જરૂર નથી હોતી, કોઈ પણ વ્યક્તિ જે સારી રીતે બોલી શકે તો તમે અહીંયા BA BCom BSc પણ લખી શકો છો. અને ડિપ્લોમા ઇન કોમ્યુનિકેશનની ખાસ જરૂર પડશે. ગુજરાત યુનિવર્સિટી BA BSc માટે તો કરી શકાશે, પણ ડિપ્લોમા ઇન કોમ્યુનિકેશન માટે આપણે ટેકનિકલ કોલેજ કોઈ પણ કરી શકીશું, પુણે બુને જે પણ હશે ભાઈ. અને વર્ષનો કોર્સ છે એ થોડુંક યાદ રાખીશું. હવે વર્ષના બદલે 2 વર્ષ લખાઈ જાય તો ભાઈ લખાઈ જાય, નપાસ થયો હશે, ટ્રાયલ કર્યા હશે એમ સમજી લેવાનું. રિસેપ્શનિસ્ટની વાત કરીએ, BA MA BEd BA તો છે. રિસેપ્શનિસ્ટ એટલે શું કહે કે ભાઈ કોઈ વ્યક્તિ આવે ને એનું સમજાવવાનું ને એ બધું કરવું, એટલે ખાસ કરીને આર્ટ્સ કોમર્સવાળા વિદ્યાર્થીઓ BA BCom વાળા વ્યવસ્થિત કરી શકે, કારણ કે કોમર્સવાળાને બધું ખબર હોય માર્કેટિંગ કઈ રીતે કરવું, અથવા એ કોઈ કંપનીમાં બેઠો હોય ને કોઈ વ્યક્તિ તો એને સમજાઈ શકે છે. એ તો આપણને ખબર છે. BA નો 3 વર્ષ. ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટનો કોર્સ આપણે 2 વર્ષનો કરેલો હોય તો થોડું સારું રહેશે, અને લખવું પડશે રિસેપ્શનિસ્ટમાં. પબ્લિક રિલેશન ઓફિસર, એના માટે ખાસ આપણે યાદ રાખવાનું છે BA. જો કે BA ઇઝ નોટ કમ્પલસરી, BA જરૂરી નથી, પણ BSW હોય તો સારું લાગે. BCom BSc પણ સારું લાગે, પણ પબ્લિક રિલેશન જે છે મેન્ટેન કરતાં પણ થોડુંક આવડતું હોવું જોઈએ. સોશિયલ વર્કર તો નોર્મલ, એમાં તો BA MA એવું કંઈ જરૂર નહીં, BCom પણ હોય, MCom પણ કોઈ પણ હોય. ગુજરાત યુનિવર્સિટી 3 વર્ષ, MA MSW ગુજરાત યુનિવર્સિટી 2 વર્ષ. મેં કીધું એ પ્રમાણે જે બેચલરના કોર્સ છે BCom BSW વાળા એ 3 વર્ષ ને MA વાળા 2 વર્ષના છે, એ થોડું યાદ રાખીશું. આ બધા થોડાક ઓછા ઇમ્પોર્ટન્ટ મારા મતે છે એપ્લિકેશનમાં, એટલે જે કલર ખાસ કર્યો છે એ તમારે યાદ રાખવાનું છે. 15 નંબર શું, પર્સનલ સેક્રેટરી, પ્રાઇવેટ સેક્રેટરી, પર્સનલ અસિસ્ટન્ટ, 3 છે આ બધા અલગ અલગ. તો BA તો કરવાનું છે, BA MA સુધી પહોંચી જ જવાનું ભાઈ આપણે, બરાબર. અત્યારે મોંઘવારી અને અત્યારે એટલી શિક્ષણની બાબતમાં થોડુંક ફુગાવો થઈ ગયો છે કે BA વાળા તો બધું મળશે જ, એટલે MA તો લખી જ દેવાનું. BA ડિપ્લોમા ઇન સેક્રેટરિયલ પ્રેક્ટિસ, બરાબર છે. તમે BCom પણ કરી શકો, SPCCનો ખાસ રિઝ્યુમમાં વ્યવસ્થિત ઉલ્લેખ કરીને, અથવા થોડુંક બોલતા તે બધું તમે રિઝ્યુમમાં સમજાઈ શકો. ગુજરાત યુનિવર્સિટી તો બધું કરી દેવાનું. BA ના આપણને ખબર છે 3 વર્ષ, અને ડિપ્લોમા ઇન સેક્રેટરિયલ પ્રેક્ટિસને આપણે લખીશું 2 વર્ષ. આગળ વધીએ. 16 નંબર શું કહે છે, વાયરમેન હોય, એન્ડ ફિટર હોય, ઇલેક્ટ્રિશિયન હોય તો SSC આપણે કરી દેવાનું. HSC પણ કરેલું હોય તો કંઈ વાંધો નથી, પણ પોલિટેકનિક અને ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિશિયન જે છે, બરાબર, એ આપણે ખાસ કરવાનું. 10મા માટે આપણે 10-12 માટે GSEB, અને પછી ગુજરાત યુનિવર્સિટીનો જે કોર્સ છે પોલિટેકનિકલ ડિપ્લોમાવાળો એ 2 વર્ષનો આપણે કરીશું. આગળ વધે સેલ્સ. આ સેલ્સમેન મોટા ભાગે પૂછાશે, આર્ટ્સ અને કોમર્સવાળા આપણે ભાઈ સેલ્સમેનમાં જવાનું, તો સેલ્સમેનનું મોટા ભાગે પૂછાશે. તો BA પણ હોઈ શકે, BCom લખી જવાનું. BCom એકલું ના હોઈ શકે, BA પણ કરી શકાશે. BSc વાળા કરે સેલ્સમેનનું, પણ મેઇન કામ છે કે ભાઈ ડિપ્લોમા ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ, અથવા એને માર્કેટિંગ કરતાં આવડતું હોવું જોઈએ. BComની પ્રિફરન્સ વધારે છે કારણ કે કોમર્સ રિલેટેડ છે, પણ BA કર્યું હોય તો પણ ચાલે. MBA અથવા જે BBA વાળું છે, BBA અને MBA એ પણ આમાં ચાલશે, એટલે એ પણ તમે અહીંયા લખી શકશો. જે BA લેવલના છે, ગ્રેજ્યુએશન લેવલના એ છે આપણે 3 વર્ષના, અને માસ્ટર લેવલના 2 વર્ષના છે. ત્યારબાદ આપણે સેલ્સ મેનેજર અથવા સેલ્સ એક્ઝિક્યુટિવની વાત કરીશું. થોડી હાયર લેવલની પોસ્ટ છે, મેનેજર લેવલની પોસ્ટ છે, એટલે આપણે આ થોડુંક કોમર્સ લેવલનું લખીશું. BCom આમાં થોડું વધારે સેટ થશે, અને BBA પણ સેટ થશે.
આ ઉપરાંત MBA, BBA આપણને ખબર છે 2 વર્ષ, MBA 3 વર્ષ. અકાઉન્ટન્ટ અથવા અકાઉન્ટ ઓફિસર, અકાઉન્ટન્ટની વાત આવેલી હવે BA ના ચાલે ભાઈ, એટલે આપણે ધ્યાન રાખવાનું જે જગ્યાએ એકથી વધુ વસ્તુ ચાલતી હોય ત્યાં એ વસ્તુ લખી શકાય, પણ જે અકાઉન્ટ આવી ગયું, જે કમ્પ્યુટર અસિસ્ટન્ટ, કમ્પ્યુટરનો ઓપરેટર આવી ગયો, ત્યારે અમુક ક્વોલિફિકેશન લખવી પડે. ફાર્મસી માટે આ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ આપણે આવ્યા ત્યારે બી ફાર્મ લખવું જ પડે, પછી તે BA નહીં ચાલે, બરાબર. ઇંગ્લિશ ટીચર પૂછ્યું તે BA વિથ ઇંગ્લિશ એ રીતે આપણે રિઝ્યુમમાં લખી શકીએ અથવા ઇન બ્રેકેટમાં લખી શકીએ. એટલે જે વિષયની જ્યાં જરૂર છે ત્યાં તો આપણે વિષયનો પરફેક્ટ ઉલ્લેખ કરવો પડશે. BCom અને MCom. BCom તમને ખબર છે 2 વર્ષ, MCom 3 વર્ષ, MCom 2 વર્ષ. આગળ વધતા શું કહે છે? અકાઉન્ટ્સ મેનેજર છે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, ઓડિટર છે, ફાઇનાન્સ મેનેજર છે, આ કયા પ્રકારના છે તો BCom કરવાનું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ માટે આપણે CA નો છે. આ બધું જે લખ્યું છે એમાં CA હોય તો સારું રહે. હવે CA મળવા જોઈએ તો અહીંયા છે, બરાબર છે. ગુજરાત યુનિવર્સિટી ICAI દ્વારા છે. આનો કોઈ કોર્સ નથી, આ પરીક્ષા છે એટલે એનો કોઈ વર્ષ નથી હોતા. એટલે જ્યારે પરીક્ષા યોજાઈ હોય અને પાસ થયા હોય એ વર્ષ આપણે લખી શકાય. એની કોઈ સ્પેશિયાલિસ્ટ આપણે કંઈક કર્યું હોય, કંઈક આનું, તો એ સ્પેશિયલ આપણે રિઝ્યુમમાં એનો ઉલ્લેખ કરવો પડે. 21st શું કહે છે? કોસ્ટ અકાઉન્ટન્ટ, કોસ્ટ ઓડિટર, BCom ખાસ છે. ICAA ગુજરાત યુનિવર્સિટીમાંથી કરવાનું, ઇન્સ્ટિટ્યુશન જે છે, અને ICAI દ્વારા પરીક્ષા યોજાઈ હશે. તો BCom 3 વર્ષનું છે. ખાસ આ કમ્પ્યુટર ઓપરેટરવાળું પૂછાઈ શકે છે. સેલ્સમેન છે અને જે સબ્જેક્ટ ટીચર છે અને પ્રિન્સિપાલ, આ પછી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, સેલ્સમેન મેં કીધું, કોમર્સમાં અકાઉન્ટ ટીચર, આ ઇંગ્લિશ ટીચર છે. આ મોટાભાગે એક IMP એપ્લિકેશન છે. કમ્પ્યુટર ઓપરેટરની વાત કરીએ તો એ પણ પૂછાઈ શકે છે. BCom, BSc બધું ઘણું બધું છે, પણ BCA પણ કરી શકાશે. કમ્પ્યુટર ઓપરેટરનો કોઈ સ્પેશિયલ કોર્સ કર્યો હોય, PGDCA પણ ઘણીવાર કરી, 2 વર્ષનો, આમ તો વર્ષનો કોર્સ છે, તો એ પણ આપણે કરી શકીએ. ગુજરાત યુનિવર્સિટીમાં 3 વર્ષ અને 1 વર્ષનું PGDCA આપણે કરી શકીએ. PGDCA એનો ઉલ્લેખ આપણે કરવો પડે. આ ઉપરાંત કોઈ પણ કમ્પ્યુટર ડિપ્લોમા ઇન કમ્પ્યુટર, કોઈ પણ એવો કોર્સ કમ્પ્યુટર રિલેટેડ કર્યો હોય તે પણ આપણે એનો ઉલ્લેખ કરવો પડશે. ત્યારબાદ આપણે વાત કરીશું લેબર ઓફિસર. તો BA અને આ અહીંયા શું છે કે લેબર ઓફિસર મજૂરને લગતી જ્યારે વાત છે ત્યારે હવે મજૂર અને કાયદાને લગતી વાત છે ત્યારે BA આપણે લખ્યું બરાબર છે, BCom પણ લખી શકાશે, BSc પણ LLB લખવું કમ્પલસરી છે. એટલે આપણે આ ધ્યાન રાખવાનું છે કે આપણે અમુક ક્વોલિફિકેશન ફરજિયાત લખવાની છે, બાકીનામાં ઉપરનામાં ઓપ્શન છે. આપણને ખબર છે ગુજરાત યુનિવર્સિટી BA જે છે LLBના 2 વર્ષ છે. હોટલ મેનેજમેન્ટની આપણે વાત કરીએ તો BBA કરવાનું છે અને એ તો 3 વર્ષ નક્કી છે. પણ ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ અહીંયા 2 વર્ષનો કોર્સ છે. યુનિવર્સિટી તો આપણે ગુજરાત યુનિવર્સિટી 12મા પછીને મોટા ભાગમાં લખવાની છે. જ્યાં જ્યાં કોઈ સમસ્યા ના આવે અથવા તો કોઈ અલગ અથવા જે વસ્તુ જે પરીક્ષા બોર્ડ નથી ગુજરાત યુનિવર્સિટી નથી લેતી ત્યાં જ આપણે થોડા ચેન્જ કરવાના છે. કેમિકલ એન્જિનિયર જે છે એના માટે આપણે HSC તો કરીશું, BE કરીશું, અને કેમિકલ માટે જો કેમિકલ કરીશું, જે પ્રકારનું સિવિલ હોય તો સિવિલ લખવાનું ભાઈ, એ થોડુંક બ્રેકેટમાં આપણે કરી શકીએ. ગુજરાત બોર્ડ લે છે તે વર્ષ તો નક્કી ના હોય, એટલે તમે ટૂંકમાં 15 વર્ષ તો થવાના, 10 ને 5 15 ને 2 17, એટલે એવરેજની ઉંમરની ગણતરી કરીએ. BEનો જે કોર્સ છે એ 3 વર્ષનો આપણને ખબર છે. મિકેનિકલ એન્જિનિયરિંગ છે, હમણાં જેમ કેમિકલ આવ્યું તેમ મિકેનિકલ, તો HSC કર્યું, BE વિથ મિકેનિકલ વાળું, અને એનો 3 વર્ષનો જે BEનો કોર્સ છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની વાત કરીશું તો આપણે HSC તો કરવાનું જ છે. BE ઇન બ્રેકેટમાં ઓટો છે, એનો સ્પષ્ટ ઉલ્લેખ કરો તો થોડું વધારે સારું લાગશે. 3 વર્ષનો કોર્સ છે. ત્યારબાદ આપણે સિવિલ એન્જિનિયરની વાત કરીએ તો એ પણ છે HSC. તો મોટાભાગે યાદ રાખો કે 10મા પછીના મોટાભાગે થાય, એટલે SSC તો થયા જ કરી જ નાખવાનું ભાઈ. HSC તો SSC અને HSC, હા, એ 10મા પછીનો કોઈ કોર્સ એવો આવતો હોય કે જે આપણે HSC કર્યા વગર પણ કરી શકીએ, ત્યારે આપણે લખવું કે ભાઈ 10મા પછી ડાયરેક્ટ ડિપ્લોમા કરી દીધું. પણ 10મા પછી 12મા પછી પણ ઘણા કોર્સ કરવાના હોય છે, તો મોટાભાગે આપણે SSC અને HSCમાં લખી દેવાનું છે. BE સિવિલ, બરાબર, સિવિલનું પૂછાયું હોય તો એ લખીશું. સાયન્સના જે સબ્જેક્ટ છે, સાયન્સના સ્ટુડન્ટ્સ માટે આ એન્જિનિયરિંગને બધું વધારે ઇમ્પોર્ટન્ટ છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે કોમર્સ એટલે અકાઉન્ટના લગતા, સેલ્સમેનના લગતા, બરાબર છે, અથવા સબ્જેક્ટ ટીચરને લગતા, પ્રિન્સિપાલને લગતા, એ પ્રકારની એપ્લિકેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. BEનો આપણને ખબર છે 3 વર્ષનો કોર્સ છે. જર્નાલિસ્ટ
ની વાત કરીશું, પ્રેસ રિપોર્ટર, ન્યૂઝપેપર એડિટર. આ જે ભાષાને લગતું છે, ટ્રાન્સલેટર છે, પ્રૂફ રીડર છે, આ બધું આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. BA ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી, બરાબર છે. એ BA તો આપણને 3 વર્ષ અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમ જે છે 2 વર્ષનો છે. વોચમેન અને સિક્યુરિટી માટે તો કોઈ સ્પેશિયલ ક્વોલિફિકેશનની હવે એટલી બધી જરૂર નથી, પણ 10મું 12મું અને એક NCCનું સર્ટિફિકેટ એ પણ જો C હોય, કારણ કે ABનું જે Cનું સર્ટિફિકેટની માન્યતા હોય છે, તો એ આપણે લખીશું C સર્ટિફિકેટ હોવું જરૂરી છે. SSC HSC કર્યું હોય તો સારી જ વાત છે. બાકી વોચમેન એટલી બધી ક્વોલિફિકેશનની ક્યાં જરૂર છે, પણ છતાંય SSC HSC હોય તો હવે તો MA BEd બિચારા એ પણ એપ્લાય કરી શકે વોચમેનમાં, પણ થોડુંક વ્યાજબી આપણે રાખીએ. પણ NCC આપણે લખવું પડશે, એ થોડુંક ઇમ્પ્રેશન સારી પડશે, રિઝ્યુમમાં એનો થોડુંક ભાર આવે છે, ઇમ્પોર્ટન્સ છે. NCC ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે. જે પણ આપણે કલર કર્યો છે બ્લુ, એ બધી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે. અને અમારી ચેનલ જ્ઞાનજ્યોત છે, અને ખાસ યાદ રાખજો ટેલિગ્રામ ચેનલ પર આની PDF તમને ઉપલબ્ધ થશે. ચોક્કસ તમે આમાં જોડાઈ શકો છો અને એ PDF દ્વારા અભ્યાસ ચાલુ રાખી શકો છો. આપણે એકવાર ફરી જે ઇમ્પોર્ટન્ટ જે એપ્લિકેશન છે એની વાત કરીએ તો કમ્પ્યુટર ઓપરેટર ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને આર્ટ્સ કોમર્સમાં તો ખાસ છે. પછી અકાઉન્ટર જે છે કોમર્સ અને આર્ટ્સ માટે એક જ પેપર છે, એટલે એ છે. સેલ્સ મેનેજર આર્ટ્સ કોમર્સ માટે છે, સેલ્સમેન આર્ટ્સ કોમર્સ માટે આવશે. પબ્લિક રિલેશન ઓફિસર જે છે આર્ટ્સ માટે છે મોટાભાગે. સાયન્સની જો આપણે વાત કરીશું તો આ લેબ કોઓર્ડિનેટર કેમિસ્ટવાળું જે છે સાયન્સ માટે છે. પ્રૂફ રીડર આર્ટ્સ માટે છે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કોમર્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. લાઇબ્રેરિયન આર્ટ્સ માટે, પ્રિન્સિપલ આર્ટ્સ કોમર્સ માટે છે. સાયન્સ ટીચર બધા માટે આવશે, આર્ટ્સ કોમર્સ સાયન્સ. ઇંગ્લિશ ટીચર પણ તમામ વિદ્યાર્થીઓ માટે આવી શકે. કોમર્સ ટીચર આર્ટ્સ કોમર્સ માટે પૂછાવું જોઈએ. આટલી આપણી શોર્ટ નોટ એપ્લિકેશન ઇમ્પોર્ટન્ટ છે. ચોક્કસ વિડીયો ગમે હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. વધુ વિડીયો જોવા માટે અને ખાસ તો હવે 12માના વિદ્યાર્થીઓને શેર કરશો તો એમને વધુ લાભ થશે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.